તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત। આ છે આજના મહત્વના સમાચાર। એસએફજે ચીફ ગુરુ પંતવંતસિંહ પન્નુએ પંજાબના સીએમ ભગવત માનને જાનથી મારી નાખવાની આપી ધમકી। પન્નુએ વિડીયો જાહેર કરીને સીએમ માનને ધમકી આપતા કહ્યું કે 26મી જાન્યુઆરી તેમનો અંતિમ દિવસ હશે। સૂકા લસણના ભાવે ઐતિહાસિક સપાટી કુદાવી। ડુંગળી પછી હવે લસણની બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી છે। સૂકા લસણના બજાર ભાવ પ્રતિ કિલો 300થી 400 રૂપિયા જોવા મળ્યા। અજિંક્ય રહાણેનું લક્ષ્ય ભારતીય ક્રિકેટ ટીમ માટે 100 ટેસ્ટ મેચ રમવાનું છે। રહાણે કહ્યું કે હાલ તેનું ત્યાં રણજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમમાં વાપસી પર છે। સુરતમાં યુવક સાથે થઈ મારામારી। સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના। યુવતીનું ફેસબુક અને ઇન્સ્ટા આઈડી હેક કર્યું હતું। પોલીસે આ મામલે બંને પક્ષો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દિલ્હીમાં ધુમ્મસનો કહેર યથાવત, જેના કારણે 30થી વધુ ટ્રેનો મોડી દોડી અને આઈજીઆઈ એરપોર્ટ પર 17 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। મોરબી નકલી ટોલ નાકા પ્રકરણમાં વધુ 3ની ધરપકડ। અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ફરિયાદ નોંધાઈને 1.5 મહિનો વીત્યા બાદ વધુ 3 આરોપીઓ પોલીસના હાથે લાગ્યા છે, પરંતુ મુખ્ય સૂત્રધારને પકડવા માટે પોલીસે મહેનત વધારી દીધી છે। પાણીપતમાં ગેરકાયદેસર રીતે રહેતા 4 બાંગ્લાદેશીઓની ધરપકડ। સીએમ ફ્લાઇંગ ટીમને મળી મોટી સફળતા। હરિયાણામાં ગેરકાયદેસર રીતે 4 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। હાલમાં પોલીસ કરી રહી છે તેમની પૂછપરછ। સુરતના રામ ભક્તે રામ મંદિરની થીમ પર સજાવી કાર। અયોધ્યા પહોંચશે કાર લઈને। સુરતના રામ ભક્તે અનોખી રીતે પોતાની રામ ભક્તિ દર્શાવી છે। તેમને પોતાના ઘર અને ઓફિસને સજાવતા પહેલા અયોધ્યા અને રામ મંદિરની થીમ પર પોતાની કારને શણગારી હતી। સુરતમાં લોકસભા ચૂંટણી માટે પાટીલે કરાવ્યો શંખનાદ। ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની શરૂઆત શંખનાદ કરીને કરી દીધી છે। પાટીલે ભીતચિત્ર કરીને ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા પહોંચશે 400 કિલોનું તાળું। કારીગરની અંતિમ ઈચ્છા થશે પૂરી। તાળું બનાવનાર સત્યપ્રકાશ શર્માનું મૃત્યુ થયું હતું। હવે નિરંજણી અખાડાના મહામંડલેશ્વર તેમની અંતિમ ઈચ્છા કરશે પૂરી। આ હતી આજની મહત્વની ઘટનાઓ। વધુ સમાચારો જોવા માટે લોગિન કરો www.etvbharat.com।